બાજુ તો વળી અમારા ડાગલા ભાઈ પણ ઠંડીના ઊંધાન જતા પડી ગયા છે, તો આને કંઈક થોડા ખરખા બેહાડવા પડશે ને. જોઈ લ્યો, આ છે આપણા બધા વાસણ અને અહીંયા છે કપડાં ધોવાના બાકી છે ને બીજા મશીનમાં ફરી રહ્યા છે. યસ દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અત્યારે વાગ્યા છે 7:15 અને કિચનમાં અત્યારે મેડમ પાસે જાશું. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું સવારમાં આટલું વેલ મથે બાજરાનો રોટલો બનાવ્યો છે. બસ સવારમાં બાજરાનો રોટલો એને વઘારવો છે, તો એ ઠંડો હોય ને તો જ મજા આવે. એટલે સાંજે વઘારવો છે. સાંજે વઘારશું. અત્યારથી સાંજની રસોઈ માટે અત્યારથી તૈયારી થઈ ગઈ છે. તો અત્યારમાં ફૂલ ઠંડી છે અને માહોલ પણ એટલો ઠંડો છે, તો નીકળીશી 10-15 મિનિટમાં શોરૂમ માટે. હા, શું કસ? એ બાળકો માટે આજે બની છે ચિપ્સ. દોસ્તો મળીશી શોરૂમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારમાં વાગી ગયા છે, કેટલા વાગ્યા છે જુઓ, 8:30 થઈ ગયા છે. ને જે આપણું ઘરનું બધું કામ બાકી છે, કારણ કે ઠંડી એટલી છે ને કે સવારમાં ઉઠવાનું જ મન નથી થતું. 4:30 ને બદલે 5:30 વાગી ગયા. અને એમાં આજ તો કામવાળા બેન નથી થવાના, એટલે કામ તો બધું હાથે કરવું પડશે. કામવાળા બેન પાસે આપણે વાસણને ફર્યું બે કરાવી છીએ. જો જોઈ લ્યો, મારે આમથી કચરો કાઢતી આટલું સાફ થઈ ગયું છે. અને અહીંથી કચરો કાઢવાનો છે, સોફા સાફ કરવાના છે, અને પાછળ નવેરામ બતાવું કેટલા વાસણ છે. જોઈ લ્યો, આ છે આપણા બધા વાસણ અને અહીંયા છે કપડાં ધોવાના બાકી છે ને બીજા મશીનમાં ફરી રહ્યા છે. તો ચાલો મિત્રો, વાસણ ઉટકશું, કચરા પોતા કરશું ને પછી કપડાં ધોશું ને પછી બેસશું આપણે સીવવા માટે. અને ઓલી બાજુ તો અમારા ડાગલા ભાઈ વળી. એટલે દોસ્તો, અત્યારે વાગી ગયા છે 10:15. તો તમને આમ મારા મોઢા ઉપર કેવું લાગી રહ્યું છે? હમણાં ઉઠી એવું, પણ ના, બધું આજ સોજી ગયું એવું મને દેખાય છે. અને અવાજને એવું ફરી ગયું છે, એટલે શરદીની અસર દેખાશે. ને ઓલમોસ્ટ આપણું ઘરનું લગભગ બધું કામ પતી ગયું છે. જોઈ લ્યો, સવારે બતાવ્યું હતું કેવું વેર વિખેર પડ્યું હતું, તો બધું થઈ ગયું છે. તો મસોતું છે આપણે વાસણ લૂછવા માટેનું. અને અત્યારે મૂક્યું છે આપણે દૂધ ગરમ. અને હવે આપણે બેસવાના છીએ. અહીંયા બાટલી કલરના 2 ચણિયા પડ્યા છે, જેવા 2 ચણિયા સીવવાના છે. એક તો સિવાય જ ગયો છે ને એક બાકી છે, તો તે હમણાં હું પૂરો કરી લઉં અને પછી શું કરું છું તે હું બતાવીશ. હેલો ગાઈઝ, આપણે જે બાટલી કલરના ચણિયા સીવતા હતા તે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો હું તમને બતાવું. જોઈ લ્યો, આ આપણે બે એક સરખા બનાવવાના હતા, તો થઈ ગયા છે. અને આ બાજુ આપણે બનાવી રહ્યા છીએ કલીવાળો ચણિયો. જો, તો આપણી કલી બધી દોરાઈને રેડી થઈ ગઈ છે. રોટલો નથી ખાવાનો, રોટલી છે જો. તો મારા મનભાઈ પણ આવી ગયા છે ને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો અમે જમવા બેસીએ છીએ. જમવામાં આજે બનાવ્યું છે તુવેર બટેટાનું શાક. અને અમારા મનભાઈને તમને ખબર જ છે કે રોટલી ભાવતી નથી. આજ સવારમાં લંચમાં ચિપ્સ કરી હતી, વધારીને આવ્યો એટલે બેઠો બેઠો ખાઈશે અને પછી નાવા ધોવાનું કરશે. હુગરો 2 દીથી નાયો નથી તો પડ્યો, એટલે મારો દીકરો રોજ નાય, પણ આજ તો રસ્તામાં થોડોક છે ને લાડવો ખાતો આવ્યો છે ને, એટલે ભાઈ પડી ગયા, એટલે ધૂળ ધમાવો થઈને આવ્યો, એટલે પાછો નવડાવવો પડશે. તો જમી લઈ પછી નવડાવીને તૈયાર કરી દઈ. ક્યાંક એવી મસ્ત મજાની વહુ જડી જાય તો અત્યારથી લઈ આવી નવડાવીને તૈયાર કરી દઉં ને. તો ચાલો મિત્રો, જમી લઈએ તો મજાક મસ્તી હોય. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 1:30 અને મારા મનભાઈને ખાવું હતું પાઇનેપલ. તો અમારા શેરીમાં ભોલાભાઈ કરીને ફ્રૂટવાળા આવે છે. એનું અસલી નામ તો શું એ નથી ખબર, પણ અમે ભોલાભાઈ નામ પાડી દીધું છે. તો ભાઈ પાસેથી આપણે પાઇનેપલ લઈ રહ્યા છીએ. એનો રોજનો ટાઈમ છે અત્યારનો. તો મસ્ત મજાનું બધું ફ્રૂટ રાખે છે. અને આ બાજુ મારા શિયાબેનના ફ્રેન્ડ પણ આવી ગયા છે. તો
ભોલાભાઈનો ફ્રૂટનો ભાવ થોડોક 5 રૂપિયા ઊંચો હોય છે, પણ ફ્રૂટ બધું એક નંબર લઈ આવે છે. તો આપણે ભોલાભાઈ પાસેથી જ આગ્રહ રાખી છીએ, કારણ કે થોડું લેવાનું પણ સારું લેવાનું. તો આ છે ભોલાભાઈ. શું કે તો ચાલો મિત્રો, ઓલમોસ્ટ આપણું પાઇનેપલ થઈ ગયું છે તૈયાર. તો ચાલો બતાવું. 130 રૂપિયાનું કિલો પાઇનેપલ આવ્યું છે. તો આ મસ્ત મજાનું કાપી દીધું છે. અને અહીંયા છે મસાલો. અને આજે આપણે મસ્ત મજાની લીધી છે પાલક, અને લીધો છે ફુદીનો ને ડુંગળી. ડુંગળી તો બહુ સારી નહોતી, પણ મારે ગાંઠિયાની જરૂર હતી, આગળના પાંદડાની નહોતી જરૂર, એટલે લઈ લીધું. અને અહીંયા લીધા છે આપણે સંતરા. અને આ બાજુ બાળકો જોઈ લ્યો, અમારા મનભાઈ હવે નાહી ધોઈને રેડી થઈ ગયા. પછી હવે ક્યાંક છોકરી જોવા જઈશું. તો ન જ જાવી જોવા તો તું મારે માંડ જ, હું છોકરી લઈ આવીને શું કરીશ? તો ચાલો મિત્રો, આ તો અમારા મનભાઈ સાથે મસ્તી કરતા હતા. અને હવે બધું લીધું છે ઠેકાણે પાડશું, અને પછી થોડીક વાર સુઈ જશું. તો આજે 2 વાગે મારે માચીના ક્લાસ વડાવવાના છે, તો તેને શીખડાવશું. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. અત્યારે સાંજના વાગી ગયા છે 7. અહીંયા સીવતા ક્યારે 7 વાગી જાય છે ખબર જ નથી પડતી. તો અત્યારે હું બનાવી રહી હતી બ્લેક કલરનો કલીવાળો ચણિયો, જે હું બપોરે કટિંગ કરતી હતી. તો જુઓ, મસ્ત મજાનો સિવાઈ ગયો છે. અસ્તર અને નેફો 2 બાકી રહી ગયું છે. તો જમીને કરશું આપણે. તો આજે જમવામાં બનાવવાનું છે વઘારેલો રોટલો બનાવવો છે. તો આજે આપણે રોટલો સવારે જ બનાવી લીધો હતો. તો ચાલો મિત્રો, વઘારેલા રોટલાની તૈયારી કરી લો, પછી બતાવું. જ્યાં દોસ્તો અત્યારે વાગી ગયા છે 7:30 અને બહાર એટલી ઠંડી છે, તો વાત ના પૂછો. ને અત્યારે જમવામાં શું બનાવ્યું મેડમ પાસે જઈશું. મેડમ, વઘારેલો રોટલો ઠંડીનો. તો મન માટે બન્યા છે રોટલી નામે લોકો વઘાર્યા. કઈ આ બાજરાનો રોટલો વઘારેલો છે. આ ડુંગળી છે ઘરની વાળીની, મસાલાવાળી છાશ છે. તો ચાલો ફટાફટ જમી લેશી ને વઘારિયા મનના ટેસ્ટ કરું છું. બાજરાનો રોટલો વઘાર્યો છે. હવે ચાકુ ટ્રાય કરું, તમને કહું છું કેવો બન્યો છે. થોડોક ગરમ છે, અને ટમેટું છે, કોથમરી છે, લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચું, આટલું બધું છે. બોઈલી છે જે લીલું લસણનો સ્વાદ આવે છે ને, એ શિયાળાની રેસીપી કહેવાય આને. ચાલો જમી લઈશી, એમાં પછી વિચારી શું કરીશ.